ટેલિકોમ વિભાગે દેશના કરોડો મોબાઈલ યુઝર્સને સિમ કાર્ડ બંધ કરવાના નામે થતી છેતરપિંડીથી બચવા કહ્યું છે। આ ઉપરાંત ટેલિકોમ વિભાગે ફેક કોલ્સ, મેસેજ વગેરેની જાણ કરવા માટે પણ કહ્યું છે। આ ઉપરાંત તેમણે સિમ સ્વેપ છેતરપિંડીથી બચવા માટે પણ કહ્યું છે। આ દિવસોમાં ઘણા યુઝર્સે રિપોર્ટ કરી રહ્યા છે કે તેમને ટેલિકોમ વિભાગના નામે કોલ્સ આવી રહ્યા છે અને તેમને તેમના સિમ બંધ કરી દેવામાં આવશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે। ડીઓટી એટલે કે ડોટ એ લોકોને ચેતવણી આપે છે કે ટેલિકોમ્યુનિકેશન વિભાગ TRAI કે ટેલિકોમ કંપનીઓ એ સિમ કાર્ડ બંધ કરવા અંગે યુઝર્સને કોઈ કોલ કે મેસેજ મોકલતા નથી। લોકોને આવા કોલ અને મેસેજ પર ધ્યાન ન આપવા માટે પણ કહેવાયું છે। ડોટ એ KYC અપડેટ અને નકલી લિંક ધરાવતા મેસેજ કે ઈમેલ્સને ટાળવા માટે કહે છે અને ટેલિકોમ્યુનિકેશન વિભાગે પોતાની ચેતવણીમાં કહ્યું છે કે કોઈપણ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે લોકોની સતર્કતા ખૂબ જ મહત્વપૂર્ણ છે। લોકોએ પોતાની અંગત માહિતી કોઈની સાથે શેર ન કરવી જોઈએ, ખાસ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કંઈ પણ ફક્ત તમારા સંબંધીઓ અને પરિચિતો સાથે જ શેર કરવું જોઈએ। અજાણ્યા નંબરો અથવા તો આઈડી પરથી આવતા મેસેજ, કોલ્સ વગેરે પર ધ્યાન ન આપવું જોઈએ। આ ઉપરાંત ઇનામની રકમ, લોટરી, ભેટ વગેરે સંબંધિત મેસેજમાં આપેલી કોઈ પણ લિંક પર ક્લિક ન કરવું જોઈએ। આમ કરવાથી સાયબર ગુનેગારો તમારા ફોન અથવા તો લેપટોપમાં પ્રવેશ કરી શકે છે અને તમારી વ્યક્તિગત માહિતી પણ ચોરી શકે છે। આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ।